હા હા, આજ તો એટલી શાંતિ લાગતી હતી ને. વેકેશન પૂરું થયું ને બોલો, સવારના ઉઠીને એવું લાગતું હતું ઘરમાં તો જાણે દિવાળી જેવો માહોલ લાગતો હતો. અરે સવારના ઉઠીને બાળકોને બસમાં બેહાડીને બસ જાતી હતી ને તો આમાં હાથ હલાવતા હલાવતા એમ થતું હતું કે જાનને વિદાય કરી. તો એ 2 મહિના થયા તો માથું ખવાઈ ગયું હતું. મમ્મી શું બનાવ્યું, મમ્મી કંટાળો આવે, મમ્મી શું કરત, મમ્મી ફોન દે, મમ્મી બાજુવાળા છોકરાએ મને માર્યું, મમ્મી ઓલા મને આ નથી આપતા. અરે આખો દિવસ મને તો એવું થાય કે હું મમ્મી છું કે કસ્ટમર કેર, ખબર નથી પડતી બોલો. અને એ મને તો સોફાના આજે ચા પીવા બેઠી ને સોફા પર એટલું શાંતિથી મેં ચા પીધો ને ત્યારે મને ખબર પડી કે મારા સોફાનો કલર તો બ્રાઉન છે. કેમ કે અત્યાર સુધી તો એટલો ઢકાઈ ગયો હતો ને લબાચાવતી કે મને કલર જ નથી ખબર કે મારા સોફાનો કયો કલર છે બોલો. એટલી શાંતિ લાગતી હતી ને. તો મને તો એકબીજાને પૂછ્યું વેકેશન પૂરું થયું તમને બહુ દુઃખ થતું હશે ને. મેં કીધું હા દુઃખ તો થાય છે પણ હરખના આંસુ